દિવાળીના તહેવારમાં સંકટ ઘેરાયું છે। અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો। અરબ સાગરમાં મજબૂત બનશે વાવાઝોડું। દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા છે। 150 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। બેસતા વર્ષની શરૂઆતમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને લગભગ બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે હમણાં લગભગ બેસતા વર્ષની શરૂઆત સુધીમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના લગભગ બહુધા ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરની સિસ્ટમ 23-24 સક્રિય થઈને લગભગ માસના અંત સુધીમાં ત્યાંની અસર દક્ષિણ ભારતમાં થઈને અરબ સાગરમાં આવશે અને અરબ સાગરમાં જે હલચલ છે તે હલચલના કારણે લગભગ આ માસના અંત સુધીમાં એક ભારે સિસ્ટમ બનશે અને એક ચક્રવાતમાં તબદીલ થવાની શક્યતા રહેશે। તો શિયાળામાં ચોમાસા જેવો સર્જાશે માહોલ। 22 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે। 4 નવેમ્બર સુધીમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ પણ થશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। તો સમુદ્રમાં ભારે પવન પણ ફૂંકાશે। કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે। નવા વર્ષના તહેવારો ચાલી રહ્યા છે। વાતાવરણમાં સતત પલટો પણ જોવા મળી રહ્યો છે અને અત્યારે પણ છેલ્લા 2 દિવસથી પણ ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને તેવામાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। સાંજ પડતા જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। અંબાલાલના મતે રાજ્યમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। 22 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે અને અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત થશે જેના કારણે 4 નવેમ્બર સુધીમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે। તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની પણ શક્યતા છે। કચ્છ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। તો ઓક્ટોબરના એન્ડમાં પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય